જાન જ્યારે વિદાય લે ત્યારે જાનને ભોજન શું કરાવવું તો ખીચડીનું જમણ જમાડતા, ખીચડી ખવડાવતા. એને ઘણા લોકો એમ પૂછે કે શુભ પ્રસંગમાં ખીચડી કરાય, આમ ઘણા પૂછે ભાઈ શું કામ ન કરાય, એવું ક્યાં લખ્યું છે કે શુભ પ્રસંગ હોય તો ખીચડી ન કરવી? તો કહું ક્યાંય ઉલ્લેખો નથી બતાવ્યા. અને વૈષ્ણવ હોય તો ખાસ ધ્યાન રાખવું કે આપણે ત્યાં તો ખીચડી ખેલના મનોરથ થતા હોય છે, આપણે તો આનંદથી એનો મનોરથ કરીએ છીએ. એટલે ખીચડી તો બહુ ઉત્તમ વસ્તુ. કોઈ વૈષ્ણવને પૂછો એટલે ખીચડી માટે શબ્દ શું બોલે તો કે ભેરી. ખીચડી ભેરી કહેવાય છે. ખીચડીની અંદર જેમ દાળ અને ચોખા ભેગા થઈ ગયા એમ વરકન્યાના મન ભેગા થઈ જાય, બંને વેવાઈના તો વેવાઈના હૃદય એક બની જાય. એ ખીચડીમાં તો આ ગુણ બતાવવામાં આવ્યો કે એના દ્વારા તો જેમ ખીચડીમાં દાળ ચોખા ભેગા થયા એમ એ બંનેના મન ભેગા થઈ જાય. અને હવે તમે જુઓ તો હવે પ્રસંગમાં ખીચડી નથી થતી, હવે દાળ ભાતનો યુગ આવ્યો. આમ દાળ ભાત કેવા હોય તો વાટકીમાં દાળ બેન જુદા બેઠા હોય અને ભાતભાઈ આમ એક કમાટા મારતા હોય છો. આ એનું પરિણામ. બેન હવેલીએ દર્શન કરવા આવે ને ભાઈ ક્યાંક બીજું મંદિર ગોતે, આખામાં અલગ પડે. તારા ભગવાન મારે નથી જોતા, જા સાવ એવા અલગ વિચારો આવી જાય. જ્ઞાન કરાવ્યું છે આ રીતથી ધ્રુવના દર્શન દ્વારા આ બધી વસ્તુ પ્રાપ્ત થતી. આ 12 કથા છે. અર્થ પ્રકરણ તો અહીંયા 12 પૂર્ણ થયું, અર્થ પ્રકરણ પૂરું થયું. ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા, જે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે બેઠા પણ દેવતાઓ કોઈ ના આવ્યા. આજ તો આપણે બોલીએ છીએ કે સર્પ ચાલ્યા ગયા અને લીસોટા રહી ગયા. આજ લીસોટા આપણે પીટીએ છીએ. અગાઉ સર્પની જ વાત હતી. પુરાણ કાળની કથા. બધા દેવતાઓ પ્રત્યક્ષ આવીને બિરાજે અને જે કંઈ યજમાન પૂજા કરે એ બધી પૂજા પ્રત્યક્ષ પૂજાઓ થતી. આ તો એ કાળની કથા છે. તો ત્યાં લખ્યું છે કે એ વંશમાં અંગરાજે અશ્વમેઘ યજ્ઞ કર્યો પણ કોઈ દેવતાઓ ન પધાર્યા. ત્યારે ખબર પડી કે ભાઈ અપુત્રના હાથનું બલિદાન અશ્વમેઘ યજ્ઞના દેવતાઓ નથી સ્વીકારતા. રાજા તરત કહે છે કે મને એવો યજ્ઞ કરાવો કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય. એ પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો અને એને ત્યાં વેન નામના દીકરા થયા. એ બહુ પાપી સ્વભાવવાળા થયા. આ કથા સાંભળી રહ્યા હતા વિદુરજી. એને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ આપ ધ્રુવજીના વંશની કથા વાંચી રહ્યો છો અને ધ્રુવજીના વંશમાં વેન જેવો પાપી દીકરો શું કામ થયો? આવા ભગવદીયના વંશમાં આવા પાપી ને અધમ દીકરા શું કામ થયા? સુખદેવજી હસીને કહે છે કોણે કીધું કે ધ્રુવજી ભગવદીય હતા? પરીક્ષિતને આશ્ચર્ય થયું કે હે મહારાજ એ ભગવદીય નતા? એટલે પરીક્ષિત સામુ જોઈને સુખદેવજી ત્યાં સુધી બોલ્યા એ ભગવદીય નતા, તું ક્યાં છો? રાજા તું ભગવદીય નથી, જા. જરા વિચાર કરો, યજમાન સામે બેઠા હોય ને કહી દે તમે વૈષ્ણવ નથી, કાઢી મૂક્યો અમને, કહી દે મહારાજ બદલી નાખો, અડધી કથા એ બદલી નાખે. આ કથાકાર એવા હતા કે એને કોઈનો ભય તો હતો નહીં. સુખદેવજી છે એને કોઈ ચિંતા નથી કે બીજી વાર મને બોલાવશે કે નહીં બોલાવે. સુખદેવજી તો એ કથાકાર કે મનમાં નક્કી કર્યું હતું કે બીજી વાર કથા વાંચવી જ નથી, એક જ વાર વાંચવી છે. તો જે કંઈ કેવું હતું એ બધું એને કહી દીધું. વ્યાસપીઠ ઉપર હતા, ભયભીત થઈને રહે તો કેમ ચાલે? બોલવામાં તો ભય શું કામ રાખે? એ તો તરત બોલ્યા છે કે તું ક્યાં ભગવદીય છો? આખા ભાગવતને ખોલીને વાંચજો. કોઈ જગ્યાએ તમને સુખદેવજીના મુખમાંથી પરીક્ષિત માટે ભક્ત શબ્દ નીકળતો જ નથી. જો કોઈ જગ્યાએ તો એને ભક્ત કહીને બોલાવ્યો જ નહીં. એને જ્યારે બોલાવ્યો તે રાજા કહીને બોલાવ્યા. અને જ્યારે બહુ કૃપા કરવાની ઈચ્છા થઈ ત્યારે એને શું કીધું તો ભક્ત બીજ. તું ભક્ત નથી, તું ભક્ત બીજ છો. તારી અંદર જે લોહી છે એ ભગવદીયનું છે, પાંડવોનું સંતાન છો તું. અર્જુનના કુળમાં જન્મ્યો છો એટલે તને સાવ તો ના ન પાડી શકાય. તું ભક્ત નથી, તું ભક્ત બીજ છો, એમ કહીને એને બોલાવ્યા. શ્રીમદ ભાગવતમાં અલગ અલગ પ્રકારના અનેક ભક્તોની કથા આવે છે. બધા ભક્તો એક પ્રકારના નથી હોતા, બધાના પ્રકાર અલગ બતાવ્યા. પ્રેમી ભક્ત અલગ છે, અર્થી ભક્ત અલગ છે, જ્ઞાની ભક્ત અલગ છે. અને આ બધાના અલગ અલગ પ્રકારો બતાવ્યા. પરમહંસો તો એ પાછા અલગ છે.
અર્થી ભક્ત એને કહેવાય કે ગરજ પડે તે ભગવાનને ભજી લે, મુશ્કેલી પડે કામ પડે એટલે ભગવાનને ભજવાના, કામ પૂરું થાય એટલે પાછા એને મૂકી દે. ધ્રુવજી એ જાતના ભક્ત હતા, અર્થી ભક્ત. ભક્ત છે એની ના નહીં, પણ અર્થી ભક્ત. કે 5 વર્ષની ઉંમરે તપ કરવા ગયા, અને એ પણ શું કામ ગયા તો કે માએ મેણો માર્યો, પિતાએ ખોળામાં બેસવા ન દીધા, આવી લૌકિક સુખની કામના લઈને ત્યાં ગયા. એટલે જ પરમાત્મા ધ્રુવજીને દર્શન આપે છે, ભગવાન એને સ્પર્શ નથી આપતા. કથામાં એમ ના આવ્યું કે પરમાત્માએ બાળકના માથે આમ હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, નહીં, અડિયા જ નહીં એને. જો ચતુર્ભુજ સ્વરૂપથી ભગવાન બિરાજતા હતા, અને પ્રભુના સ્વરૂપમાં પણ આ મર્યાદા છે કે જ્યાં પ્રભુ દ્વિભુજ 2 હાથવાળા સ્વરૂપથી બિરાજતા હોય તો કે ત્યાં ભગવાન કોઈને સ્પર્શ કરી શકે. પણ દર્શન કરો ત્યારે તમે જોજો કે જ્યાં જ્યાં ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે તો એ કોઈનો સ્પર્શ ન કરે. આમ ઉભા હોય ત્યારે આમ અલગ ઉભા હોય. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીએ એટલે ખ્યાલ આવે કે ભાઈ આમ જરાક સ્વામીજી ને બેમાં તો થોડા આમ અલગ ઉભા હોય, અડી ન ઉભા રહીએ. ભગવાનને જ્યારે કોઈના ખભે હાથ રાખવાની ઈચ્છા થાય ત્યારે પ્રભુ આ રીતથી એને 2 ભુજાના વાળા જ દર્શન આપે. લગભગ ભૂલતો ન હોય તો પરમાનંદદાસજીનો પ્રસંગ છે કે ઠાકોરજી માખણ ચોરી કરી રહ્યા હતા અને એકાએક ભગવાનની ધોતી ઢીલી થઈ. અને જ્યારે ધોતી ઢીલી થઈને આમ 2 હાથથી બીજા 2 હાથ પ્રગટ કરીને આમ બાંધવા ગયા, અને એ દર્શન થયા. અને ત્યારબાદ એ ભક્તને ત્યાં 7મો દીકરો જે આવ્યો એનું નામ રાખ્યું ચતુર્ભુજ દાસ. કુંભનદાસજીને ત્યાં કુંભનદાસજીને લીલાના દર્શન થયા હતા. અને ત્યારે પ્રભુએ શું કર્યું તો ચરણારવિંદથી ઓલા ગોવાળિયાની ઉપર ઉભા હતા, સ્પર્શ હાથનો ના આપ્યો. 2 હાથથી તો માખણ ચોરી રહ્યા હતા, 2 હાથથી ધોતી પાછી આમ ટાઈટ કરી લીધી. અને ત્યારે દર્શન થયા. અને એ વખતે આ બાળકનો જન્મ થયો, સમાચાર મળ્યા અને નામ પાડ્યું ચતુર્ભુજ દાસ. ચતુર્ભુજ દાસ કહેવાના. તો પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપથી બિરાજે છે. ઘણી જગ્યાએ દ્વિભુજ 2 ભુજાવાળું સ્વરૂપ, અહીંયા ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થયા. પરમાત્મા એને ખાલી શંખનો સ્પર્શ આપ્યો. પોતાનું જે આયુધ છે, 4 આયુધ, શંખ ચક્ર ગદા પદ્મ, આયુધનો સ્પર્શ કરાવ્યો. અને શંખ અડાડતી વખતે ભગવાન ધ્યાન રાખે છે કે મારા એક આંગળા પાસે એને અડવા ન જોઈ, ખાલી આમ એવી રીતથી શંખ પકડીને દિનેકથી અડાડી દીધો. આગળ કથા આવશે પ્રહલાદજીની કથા. આ બાળક ઉપર પ્રભુને એટલું વાત્સલ્ય ભાવ આવ્યો, ન તો નરસિંહ અવતારે ચતુર્ભુજ સ્વરૂપ જ હતું ત્યાં પણ છતાં પ્રભુએ એને 2 હાથથી તેડ્યો, ખોળામાં બેસાડ્યો, અને એના ઉપર અતિશય વાત્સલ્ય ભાવ વરસાવ્યો. લેલીયમાનમ જીવાગ્રે, પરમાત્મા એને મુખારવિંદનો સ્પર્શ આપ્યો. તો એના ઉપર તો એક કૃપા થઈ. એનું કારણ એ છે કે એ અર્થી ભક્ત નતા. પ્રહલાદજી પાસે કોઈ એવી માથાકૂટ નથી કે પિતા ખોળામાં નથી બેસાડતા, માં મેણા મારે, એવી કોઈ વાત નહીં. ઘરમાં તો બધું સુખ હતું. આ બાળકે કોઈ જાતની લૌકિક સુખની કામના નથી કરી, એટલે પ્રભુ એના ઉપર એક કૃપા કરી. એ ધ્રુવજીની કથામાં તો લૌકિક સુખની કામના છે. મારે આ વસ્તુ જોઈએ છે, ફલાણું જોઈએ છે, ઘરમાં મારું માન નથી, મારો કોઈ ભાવ નથી પૂછતા, આવા વિચાર લઈને આવ્યા. એટલે કહે છે કે અર્થી ભક્ત ભગવાનને, પરમાત્માને 5 વર્ષની ઉંમરે એ બાળકે ભક્તિ કરી અને પ્રભુએ કૃપા કરી દીધી. અને એ જ બાળક મોટા થયા ત્યારે પછી એને ક્યારેય વિચાર ના આવ્યો કે હાલો હું ભગવાનની સેવા કરું, પરમાત્માના નામ લઉં, એવી કોઈ વાત નથી. આ તો છેલ્લી ઘડીએ મનમાં એમ થયું કે જાતિ જિંદગીના દિવસો સુધારી લઈ, એટલે તપ કરવા આવ્યા. બાકી વચ્ચે ક્યાં કોઈ તપ કર્યું, ક્યારેય નામે ન લીધું. મોત સુધારવા માટે પાછા ગંગાના કિનારા ઉપર બેઠા. એટલે પ્રભુ કહે છે કે જે મને આ રીતથી છેતરી જાય છે, ઘણા ભગવાનને છેતરવા વાળા હોય, પ્રભુને પણ છેતરી જાય. ઓલો એક પ્રસંગ કહેવાય છે કે ભગવાનને છેતરવા વાળા કેવા, તો એક ખેડૂતનો પ્રસંગ કહેવાય. કોઈ જ્ઞાતિ ઉપર વાત નથી, ખેતી કરે એટલે ખેડૂત એ રીતથી, બાકી જ્ઞાતની કોઈ વાત નથી. જ્ઞાતિ તો અલગ જ લખી છે એમાં, પણ એ જ્ઞાતિનો આપણે ઉલ્લેખ ન કરીએ. ખાલી તો કે ખેતી કરતો વ્યક્તિ ખૂબ મહેનત
કરે પણ એના ખેતરમાં એની મહેનત પ્રમાણે કંઈ પ્રાપ્ત ન થાય. અને એ વખતે પાર્વતીને દયા આવી, પાર્વતી માને દયા આવી. મહાદેવજીને કહે છે કે આને કૃપા કરો અને ખેતરમાં બધું અનાજ ભરી દો. એટલે મહાદેવજી જવાબ આપ્યો કે ભાઈ તને ખબર નથી, મારા પ્રભુ એમ કહે છે કે કર્મ કરો અને ફળ ભોગવો. મારા પરમાત્માનો નિયમ છે એટલે એમાં ફેરફાર ન થઈ શકે. તો નહીં મહારાજ તમે આના ઉપર કૃપા કરો. એટલે મહાદેવજી જઈને કહે છે કે ચાલ ભાઈ તારા ખેતરને હું આખું અનાજથી ભરી દઉં, પણ એટલું ધ્યાન રાખજે કે તારીને મારી પાર્ટનરશીપ રહેશે, ભાગીદારી મારી હવે કર. દેશી ભાષામાં બોલીએ ને, ભાગીઓ રાખ, તારો ને મારો ભાગ ચાલ. એટલે બોલ શું કરશે? એટલે પેલા જવાબ આપ્યો, મહારાજ જો ભાગ રાખો ને તો એક કામ કરો, ઉપરનો ભાગ તમારો અને નીચેનો ભાગ મારો. એટલે આ પાડી કે ચાલ વાવી દે. એટલે પેલો એવો માથાનો હતો ને શેરડીનો વાળ વાવ્યો. શેરડીનો વાળ વાવીને માથેથી ઓલા છોટલા હતા એ બધા કાપી કાપીને ભારો કરીને મહાદેવજીને આપ્યો કે લઈ જાઓ જાઓ. નીચેથી સાઠા બધા પોતે લઈ લીધા. મહાદેવજી તો પોતાના નંદી ઉપર તો કે ભારો મૂકી અને ઘરે આવ્યા. પાર્વતી માં પાસે આવીને કહે ભાગ લઈ આવ્યા? તો કે આ આવ્યો. તરત કહે છે કે આ ભાગ આ શું લઈ આવ્યા? તો એને મારા માટે કીધું તો ઉપરનું તમારું છે. એટલે પાર્વતી માં હસે છે કે આ કઈ કામનો નહીં, આ બળદને ખાવાના છે, દઈ દો તમારા નંદીને, જાઓ. અને હવે ધ્યાન રાખજો મહારાજ, આ વખતે એમ ન કહેતા ઉપરનું એનું, આ વખતે ઉપરનું તમે ન લેતા, ઉપરનો ભાગ એને આપજો અને નીચેનો ભાગ તમારો. એ વખતે ઓલો માથાનો બાજરો વાવ્યો. બાજરો વાવીને ઉપલા ડુંડા કાપી લીધા, નીચે ઘાસનો પૂળો બાંધીને દીધો, લઈ જાઓ જાઓ. એટલે પાર્વતી હસ્યા, આ વખતે નંદીના કામનું આવ્યું, એ પણ એને આપ્યું. પધાર્યા. શ્રી વલ્લભાધીશ કી, શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી. પૂજ્યપાદ પ્રાતસ્મરણીય ગુરુદેવ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. હમણાં જ આપણે
કથામાં તો વાત થઈ રહી હતી, ખબર ન પડી આપણને કે ઠંડક કેમ થઈ ગઈ. હવે તો હવે ખ્યાલ આવી ગયો કે કઈ રીતથી આ શીતળતા પ્રાપ્ત થઈ. પ્રકૃતિ જેના આગમનને વધાવે. કૃષ્ણ જન્મ વખતે આવે છે અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન. એ રીતથી આપોઆપ તાપ ચાલ્યો ગયો, ઠંડક થઈ, મંદ શીતળ પવન આવવા લાગ્યો. પ્રકૃતિ પણ જેના સ્વરૂપને આ રીતથી વિચારે તો વિચારજો કે આપણે તો જીવ છીએ. આપનું સ્વરૂપ જ એ છે કે જીવ માત્રને પોષણ આપે, જીવ માત્ર ઉપર કૃપા કરવા વાળું સ્વરૂપ, સાક્ષાત ગુસાઈજીનું સ્વરૂપ આપશ્રીનું. અને એ રીતથી આપણે વિચારજો કે આપણે બધા ખૂબ ભાગ્યશાળી. સુરતની ધરતી, કેશોદના ભગવદીય વૈષ્ણવો, આપણે બધા તો કેટલા ભાગ્યશાળી કે આપણે આ ચરણારવિંદમાં બેઠા છીએ. અને અત્યારે પણ ભાગવતના કથા મંડપની અંદર પણ બેઠેલા તમામ ભાઈઓ બહેનો આપણે બધા એ રીતથી ભાગ્યશાળી છીએ કે આપણને પ્રભુ કૃપાથી આ સુઅવસર પ્રાપ્ત થયો, ગુરુની કૃપાથી આપણને આ સુઅવસર પ્રાપ્ત થયો કે આપશ્રીના ચરણારવિંદમાં બેસી અને આપણે આ લીલાનું શ્રવણ કરીએ. આપ બધાની સાથે હું પણ એટલો ભાગ્યશાળી બન્યો કે મને પણ આ ચરણારવિંદમાં બેસી અને 2 શબ્દ વાણીનો વિનિયોગ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પ્રભુના ચરણારવિંદમાં એ જ પ્રાર્થના કરીએ વારંવાર સતત અમને આવા મોકાઓ પ્રાપ્ત થાય, અમારા ઉપર આવી જ કૃપા સતત વરસતી રહે. ગુરુદેવના ચરણારવિંદમાં દંડવત કરી અને વાણીનો વિનિયોગ થોડો ઘણો કરું. કથાને આગળ ધ્રુવજી માટે અર્થી ભક્ત કહેવાના કે અર્થી ભક્ત હતા. જુદા જુદા આ બધા ભક્તોના પ્રકાર બતાવ્યા. એ વંશમાં તો કે વેન થયા, એ વેનના શરીરનું મંથન ક્રિયા કરવામાં આવી અને ત્યાંથી પૃથુ અને અર્ચીને ઉત્પન્ન કર્યા. એક જ શરીરમાંથી સ્ત્રી પુરુષ જન્મે ભાઈ બહેન કહેવાય. અહીં કહેવામાં આવ્યું છે કે આ પતિ પત્ની, કેમ તો લક્ષ્મીનારાયણનો અંશ અવતાર. એસ ભગવાન વિષ્ણુ સાક્ષાત કલા ભુવનપાલિની. એક તત્વ મહાલક્ષ્મીમાંથી અને એક તત્વ વિષ્ણુમાંથી લઈ અને પૃથુ અને અર્ચીને ઉત્પન્ન કર્યા. એ રાજઠની કથા. પૃથુરાજાએ ભૂમિનું નિર્માણ કરી દીધું. ભૂમિને પૃથ્વી નામ આપ્યું. એ ભૂમિ પૃથુના દીકરી બન્યા એટલે પૃથ્વી કહેવાણા. એ વંશમાં પ્રાચીન બરી નામના રાજા કે જે યજ્ઞ કરતા, પણ યજ્ઞની અંદર તો કે પ્રાણીઓના બલિદાન દેવાનો એને શોખ હતો. નારદજી જેવા બધું જાણ્યું એટલે યોગી હઠ. નારદજી જેવા યોગી પુરુષે હઠ કરી કે હું ગમે એમ કરી આ રાજાના હાથમાંથી હિંસારૂપી કર્મ છોડાવી દઉં. અને નારદજીએ પુરંજન આખ્યાનનું જ્ઞાન કરાવ્યું. એ પુરંજન આખ્યાન સંભળાવી અને પ્રાચીન બરી નામના રાજાના હાથથી એ હિંસારૂપી કર્મ છોડાવ્યું. આ બધી કથાઓને કહી અને સ્થાન લીલામાં પ્રવેશ્યા. પ્રિયવ્રત સુધી કથામાં આવ્યા ત્યારે પરીક્ષિત સામેથી કહે છે કે કૃપા કરીને મને પ્રિયવ્રતની કથા કહેજો. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગ્રહેદમત યન્મૂલ કર્મબંધ પરાભવ. મહારાજ મને કૃપા કરીને પ્રિયવ્રતની કથા કહો. કેમ તો કે મનમાં થોડો સંશય જન્મે છે. સંશયો યન મહાન બ્રહ્મન દારાગાર સુતાદેશો સક્તસ્ય સિદ્ધિર્ભૂત કૃષ્ણે ચ મતિરિચ્યુતા. એ બોલ્યા છે કે પ્રિયવ્રત તો એ રાજા કે જે પત્ની બાળકો બધા સાથે રહેતા હતા, રાજમહેલમાં રહેતા હતા અને અંતે મોક્ષ પદને પ્રાપ્ત કરી ગયા. એ કઈ રીતથી શક્ય બને? તો સુખદેવજી જવાબ આપે છે બાઢ મુક્તમ ભગવત ઉત્તમ શ્લોકસ્ય શ્રીમદ ચરણારવિંદ મકરંદ આવેશિત ચેતસો ભાગવત પરમહંસ દૈત કથામ. તે ભલે પૂછ્યું તને ભાગવતના પરમહંસની કથા શ્રવણ કરવા મળશે. પ્રિયવ્રત માટે બોલ્યા છે ભાગવત પરમહંસ દૈત કથા.
એ ભાગવતનો પરમાંશ છે કે જેણે સિદ્ધાંતો ભાગવતના અનેક નિયમોને જીવનમાં ઉતાર્યા. એ પ્રિયવ્રત. પ્રિયવ્રતની કથા છે કે રાત પડે એ વખતે એને ગમતું નહીં, અંધારું થાય એને ન ગમે. પ્રિયવ્રતની કથામાં સુખદેવજી બોલ્યા છે કે આ રાજાને બચપનમાં નારદજીનો સત્સંગ થયો. એક વિરક્ત સંન્યાસીનો સત્સંગ એવો થયો કે સત્સંગના રંગમાં બધું છોડીને જંગલમાં બેસી ગયા. મનોરાજા બ્રહ્માજી પાસે આવીને ફરિયાદ કરે છે કે સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમમાં હજી 2 જ દીકરાઓ પ્રાપ્ત થયા છે અને એમાંથી એક દીકરો જો આ રીતથી સંન્યાસ લઈને બેસશે તો કેમ ચાલશે. એ વખતે બ્રહ્માજી ત્યાં જંગલમાં ગયા અને પ્રિયવ્રતને બધું સમજાવ્યું અને બ્રહ્માજી એને પાછા રાજમહેલમાં લઈ આવ્યા. દીકરા યાદ રાખજે, ભગવા કપડા પહેરી લેવાથી કઈ તને ભગવાન નહીં મળી જાય. સંન્યાસશીલ થાઈશ તો સંન્યાસ લીધા પછી પણ તને બપોરના મધ્યાહનનો સમય થશે એટલે ભૂખ લાગવાની જ છે. ત્યાં રાજમહેલમાં ભોજન કરતા હતા અને સંન્યાસ લીધા પછી જંગલમાં ફળ ફૂલ ને કંદમૂળિયા શોધવા જવા પડશે. ત્યાં તને જે ઠંડી લાગતી હતી ઠંડી અહીંયા પણ લાગશે. અહીં તારે ઝાડની છાલના વલ્કલ વસ્ત્ર બનાવવા પડશે. અહીં પણ તારે ઝૂંપડા જેવો આશ્રમ બનાવવો પડશે. આ બધી વસ્તુ સંસારમાં પણ છે અને સંસાર છોડ્યા પછી તારે આ બધું કરવાનું જ છે. તો સંસાર છોડવાની શું કામ વાત કરે? સંસારમાં રહેજે, બધાની સાથે રહેજે, પણ કોઈમાં તું લપાતો નહીં, બધાથી અલિપ્ત રહેજે. જલ કમલવત જીવનને જીવી જા, નિરાસક્ત યોગની સાધના કરજે. અને પ્રિયવ્રતને બધો ઉપદેશ ગળે ઉતર્યો કે જેમ કમળનું પુષ્પ કાદવ અથવા તો જલની વચ્ચે હોય છે, પણ એની રીત એ બતાવી કે એની દાંડી વેતે ઊંચી આવી જાય. એકઈ પાંદડી કાદવવાળી ભીની થઈને નથી આવતી. જલની વચ્ચે રહેવા છતાં તો એનાથી અલિપ્ત છે. તું પણ એ રીતથી પરિવાર સાથે રહેજે, પણ એકઈમાં તો બંધાતો નહીં. અને પ્રિયવ્રતે બધું તો કરી બતાવ્યું. રાજમહેલમાં આવ્યા, રાજ્ય સત્તા ભોગવી. રાત પડે એટલે ગમે નહીં, મારા રાજ્યમાં અંધારું ન થવું જોઈએ. એ રથમાં બેસે ને રથને આકાશમાં ઉડાડે, એના મુખમાંથી શબ્દો નીકળતા, રજનીમપી દિનમ કરીશ્યા, હું રાતને દિવસ કરી નાખું. પોતાના તેજના પ્રભાવથી આખા એ ખંડમાં પ્રકાશ કરી દેતા, દિવસ જેવું જ્વાળું કરી નાખતા. એ વખતે આકાશમાં જ્યારે પ્રિયવ્રત પધાર્યા ત્યારે એને ખબર પડી કે હું એમ માનું છું સાંજ પડે એટલે સૂર્યનારાયણ ક્યાંક ચાલ્યા જાય, એ ક્યાંય જતા નથી. મારી જ પૃથ્વીના એક વિભાગને પ્રકાશિત કરી અને બીજા વિભાગને પ્રકાશિત કરવા જાય છે. ત્યારે પ્રિયવ્રતને ખબર પડી કે પૃથ્વી બહુ મોટા છે. આજ તો હું એક જ આનો માલિક છું, કાલ સવારે ઘણા બધા માલિકો થશે, મારે ત્યાં જાજા સંતાનો થશે તો એ બધા આજ મિલકત માટે ઝઘડો કરશે. એટલે હું જ આ બધાના વિભાગ પાડી દઉં. આમ વિચારીને અને પૃથ્વીને 9 ખંડમાં વિભાજિત કર્યા. વચમાં સમુદ્રની પરિધિ મૂકતા ગયા એટલે 9માંથી 18 ખંડો બન્યા. એ પૃથ્વીને આ રીતથી ખંડમાં વિભાજિત કરી. એ પ્રિયવ્રત રાજા અંતે મોક્ષપદને પ્રાપ્ત કરી ગયા. અને એ વંશમાં અગ્નિધ્ર નામના દીકરા કે જે તપ કરવા ગયા પણ પૂર્વચિત્તી અપ્સરામાં મોહ પામી ગયા અને છેક ગંધર્વ લોકને પ્રાપ્ત કરી ગયા. અને એ વંશમાં ઋષભદેવજીનો પ્રાદુર્ભાવ થયો. ઋષભદેવ કે જેને આપણે ઋષભદેવના નામથી પણ ઓળખીએ, જ્ઞાન માર્ગના પરમહંસ, જેને ત્યાં 100 દીકરાના જન્મ થયા. સૌથી મોટા દીકરાનું નામ છે ભરત. ભરતથી નાના 9 ભાઈઓ તો 9 યોગેશ્વરો કહેવાના. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિરોત્ર, દ્રુમિલ, ચમસન, કરભાજન, એ 9 યોગેશ્વરો. બાકીના 9 ભાઈઓ તો કર્મથી બ્રાહ્મણ બન્યા. ભરતજીની પણ કથા છે કે ઋષભદેવજી પણ ભર યુવાનીમાં તો બધું છોડીને ચાલતા થયા. કોંક વેંકટ નામના પ્રદેશમાં ફરતા હતા અને ત્યાં દાવાગ્નિમાં તો એ બળીને ભસ્મ થયા. એના દીકરા એટલે ભરતજી પણ વિચારે છે કે હું એવા બાપનું સંતાન કે જેને જાજો સમય રાજ્ય સત્તા ન ભોગવી, એટલે હું પણ જંગલમાં તપ કરવા જાઉં. એ રાજમહેલ છોડી, પત્ની, બાળકો બધાને છોડી જંગલમાં આવ્યા. ગંડકી નદીના કિનારા ઉપર ત્યાં આવ્યા, આશ્રમ બાંધી અને ઋષિ જેવું જીવન વિતાવવા લાગ્યા.
ભરત રાજામાંથી ઋષિ બન્યા એટલે રાજર્ષિ કહેવાના, એને રાજર્ષિ કહીને બોલાવ્યા. એક દિવસ ગંડકીમાં સ્નાન કરી રહ્યા હતા અને એ વખતે કોઈ હરણી ત્યાં પાણી પીતી હતી. હજી તો આમ જોઈ રહ્યા હતા, અચાનક જંગલમાં વિકરાળ સિંહે ગર્જના કરી. એ સિંહની ગર્જના એટલી ભયાનક કે ભયમાં હરણી જલનો પ્રવાહ કૂદવા ગઈ, એના ગર્ભનો સ્રાવ થઈ ગયો. બચ્ચું પાણીમાં પડ્યું અને હરણી તો સામા કિનારા ઉપર પડી. પ્રસવ પીડાને વેદનામાં થોડી વાર તો કે તકલીફ ભોગવીને ત્યાં મૃત્યુ પામી. ભરતજી જોતા રહી ગયા કે આ બચ્ચું જન્મતાની સાથે મોતના મોઢામાં આવ્યું. ભરતજીને વળી વિચાર થયા કે હું મારા બધા પરિવારને છોડીને આવ્યો ને બચ્ચામાં શું કામ હું મારું મન જવા દઉં. વળી મનમાં એ પણ વિચાર આવ્યા કે ભાઈ ઘર પરિવાર છોડી દીધો એનો મતલબ એ થોડો છે કે કોઈ મરતું હોય તો મરવા દઈએ, એકવાર હું આને બચાવી લઉં. આમ વિચારીને બચ્ચું જેવું તણાતું પાસે આવ્યું એટલે એને ઉપાડી અને કાંઠા ઉપર મૂક્યું અને વળી પાછા સ્નાન કર્યું. પણ જતા જતા બચ્ચા સામું જોયું અને બચ્ચા પ્રત્યે મમતા જાગી. અને અહીંયા જો છોડીને ચાલ્યો જાય તો હમણાં કોઈક જંગલી જનાવર આવીને ભક્ષણ કરી જશે. એને ઘરે લઈ આવ્યા, આશ્રમમાં લઈ આવ્યા અને ભરતજી તો કે હરણના બચ્ચામાં મોહ પામ્યા. પરિણામ એ આવ્યું કે બીજો જન્મ હરણ તરીકે થયો અને ત્રીજા જન્મમાં તો જળ ભરત કહેવાના. રવગણ રાજા સાથે સંવાદ થયો, ભવાટવીનું વર્ણન કરી અને ભવાટવીનું વર્ણન રવગણને સમજાવી. ભક્તિ માર્ગના પરમાંશ પોતે પણ મુક્ત થયા અને સાથે સાથે રવગણ રાજાને પણ તારી દીધો. પંચમ સ્કંદમાં છેલ્લે નરકોના વર્ણન કર્યા, 28 જાતના નરક, એ બધા નરકોના વર્ણન ચાલુ કર્યા. ત્યારે પરીક્ષિત રાજા હાથ જોડીને બોલ્યા છે કે મહારાજ કૃપા કરી અને નરકોની કથા ન કહેતા, અમારા નરકમાંથી છોડાવે એવી કથા સાંભળવી છે. ત્યારે કહેવામાં આવ્યું કે રાજા વ્યાપક બ્રહ્મના સ્વરૂપને તારી આગળ વર્ણન કરવા બેઠો અને એટલું કહું છું કે હું કથાને નથી છોડતો, પણ આ એટલું જરૂર કહું કે તે પરમાત્માના ચરણારવિંદનો આશ્રય કર્યો છે અને સકરલ મન કૃષ્ણ પદારવિંદયો, જે પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરે એને યમયાતના તો ન ભોગવવી પડે, પણ એને સપનામાં યમદૂતના દર્શન પણ ન થાય. જેને ભગવત ચરણારવિંદનો આશ્રય કર્યો એ જ્ઞાન કરાવવા માટે અહીં 6 સ્કંદની શરૂઆતમાં પોષણ લીલાની શરૂઆતમાં તો એક નાનકડો પ્રસંગ વર્ણન કર્યો, એક નાની સી કથા વર્ણન કરવામાં આવી જેને આપણે અજામિલ આખ્યાન કહીએ છીએ. કાન્યકુબ્જ નામની નગરી, આજ જે કનોજ કહેવાય છે, એ કાન્યકુબ્જ નગરીની અંદર અજામિલ બ્રાહ્મણ, એ અજામિલ તો એક નર્તકી નાચવાવાળીમાં મોહિત બન્યા. કોઈ સંન્યાસી એને ત્યાં ભોજન કરવા આવ્યા અને દક્ષિણામાં તો એ માગ્યું કે તમારે ત્યાં જે દીકરો થાય એનું નામ નારાયણ પાડજો. અને અજામિલનો અંતકાળ આવ્યો, એ વખતે એને દીકરાને સંબોધીને નામ લીધું અને યમયાતનામાંથી મુક્ત થયા. યમદૂતો હજી તો પ્રાણ લેવા આવ્યા અને એ જ વખતે એને નારાયણનું નામ લીધું. ત્યારે પ્રભુના પાર્ષદો આવ્યા, કેવા લાગ્યા કારણ પ્રભુના નામ લીધા છે એટલે યમદૂત ના પડે છે કે આ શું નામ લેવાનો હતો, આ નામ તો એને દીકરાને સંબોધીને લીધું છે. ત્યારે પાર્ષદોએ જવાબ આપ્યો કે ભગવત નામ એ તો અગ્નિ સ્વરૂપ છે, જેમ અગ્નિનો સ્પર્શ જાણી જોઈને કરો તો પણ ભલે કે અજાણતા કરો તો પણ ભલે એ દજાડ્યા વિના ન રહે, એવી રીતે પ્રભુના નામ પણ જાણી જોઈને બોલાય તો પણ ભલે, અજાણતા લેવાય તો પણ ભલે, એ ક્યારેય નિષ્ફળ નથી જાતા. યમદૂતો બધા યમરાજને પૂછવા ગયા કે મહારાજ પેલી વાર એવું બન્યું કે અમે પાસ લઈને ગયા પણ અમે જીવને ખેંચી ન શક્યા. ત્યારે યમરાજ આજ્ઞા કરે છે કે ધ્યાન રાખજો, જે ઘરમાં ભગવત નામ લેવાતું હોય એ ઘરમાં તો પગ ન મૂકતા પણ એ શેરીમાં કોઈ દી ન જાતા. જે ઘરમાં ભગવત નામ લેતા હોય એ ઘરમાં તો તમે ન જઈ શકો પણ એના આજુબાજુમાં તમે ન જઈ શકો. એના ઉપર તો પાર્ષદોનો અધિકાર. અને અજામિલા બધો સંવાદ સાંભળ્યો ત્યારે નવાઈ લાગી કે મેં અજાણતા નામ લીધું છતાં મારા ઉપર આ કૃપા, જાણી જોઈને નામ લઈએ તો શું ફળ મળે. અને ત્યાર પછી તો એને ભગવત નામની ધૂન લગાડી. એ કથા વર્ણન થઈ. દક્ષની કથા જે આપણે શ્રવણ કરી ગયા કે દક્ષને બકરાનું માથું આવ્યું, એનાથી સંતોષ ન થયો ત્યારે એનો બીજો જન્મ પ્રચેતાઓને ત્યાં થયો અને પ્રચેતાઓને ત્યાં જન્મેલા દક્ષે સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત કરી કે હું જેટલા સંતાનો
સંતાનોના સંકલ્પ કરું એટલા મારે ત્યાં થાય. અને ત્યાં તો એને ત્યાં 60 કન્યાઓના જન્મ થયા, જેમાંથી 2 દીકરી કશ્યપ નામના ઋષિને પરણાવી. એકનું નામ દીતિ અને બીજું નામ છે અદિતિ. એકને ત્યાં જે સંતાનો થયા એ બધા દેવ બન્યા, અને એક બેનને ત્યાં જે સંતાનો થયા એ બધા દૈત્ય કહેવાણા. એ દીતિ અને અદિતિ દ્વારા એટલા સંતાનો ઉત્પન્ન થયા કે ભાગવતકાર કહે છે કે એકવાર તો જગત પૂર્ણ બન્યું. એ બધાએ આ જગતને પૂર્ણ બનાવ્યું. દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલ્યું, જેમાં ત્વષ્ટા નામના દેવતા જે દૈત્યની દીકરી સાથે પરણીને આવ્યા, અને એને ત્યાં વિશ્વરૂપ નામના દીકરાનો જન્મ થયો, જે દેવતાઓના ગુરુપદ ઉપર બેઠા અને વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચની વિદ્યા શીખવાડી, જે વિદ્યા દ્વારા ઇન્દ્ર ત્રૈલોક્ય ઉપર વિજયી બન્યા. આ બધી કથાઓ વર્ણન કરવામાં આવી. અત્યારે આપણે બધા ખૂબ જે રાહ જોઈ રહ્યા હતા એ દિવસ, એ ઘડી આપણા માટે આવી. બધાના હૃદયમાં બિરાજતા પ્રભુ સ્વરૂપ ગુરુદેવ આપણે બધા એ વચનામૃત શ્રવણ કરવા માટે તલપાપડ છીએ. બધાના મુખ ઉપર, બધાના આપ લોકોના મોઢા ઉપર આમ તૈયારી જોવા મળી રહી છે. બધાને ઈચ્છા છે કે મહારાજ હવે તમે વચ્ચે જે બોલાવો, અને અમારે હવે જે વચનામૃત શ્રવણ કરવું છે. સુખદેવજી બોલ્યા છે કે વિશ્વરૂપ એવા વ્યક્તિ હતા કે એને 3 માથા હતા, અને 3 માથા એટલે કે 3 મોઢા દ્વારા એ અલગ અલગ કામ કરતા. તે લખ્યું છે સોમપીઠમ સુરાપીઠમ અન્નાદમ. એક મુખ દ્વારા તો કે સોમરસ પીતા. સોમરસ યજ્ઞના આચાર્ય બનતા એટલે એને સોમરસ પીવડાવવામાં આવતો. અગાઉ એ રીત હતી કે બ્રાહ્મણ જ્યારે વિધિમાં આવતા તો યજમાન એને સોમરસ પીવા માટે આપતા, અને સોમરસ પીવાથી તો કે અમુક બ્રાહ્મણને સોમરસ પચી જાય અને અમુકને પેટમાં ન પચે એટલે પાછો બહાર નીકળી જતો. એ જેને સોમરસ નીકળી જાય અને કહેવામાં આવે કે હાથ જોડીએ છીએ તમે પધારો, એને બહાર પછી મૂકવામાં આવે, અને જેને સોમરસ પચી જાય એનું કાંડું બાંધી અને એનું વરણ કરવામાં આવતું. ત્યાં પૂછવું ન પડે કે આ સંધ્યા કરે છે કે નથી કરતા, પ્રાણાયામ કરે કે નહીં, તો એ ખબર પડી જ જાતી કે ભાઈ સોમરસ જેને પચતો એટલે આપોઆપ ખ્યાલ આવતો. અમુક નિયમથી રહેતા હોય તો એ જ આ સોમરસ પચાવી શકતા, અને ઘણા એમનામ જે આવતા તો એ સોમરસ ન પચે એટલે ખબર પડી જાય, પછી ખાલી હાથ જોડતા કે આપ પધારો. એટલે એ સોમરસ અમુક વનસ્પતિઓને ઉકાળીને પીવડાવવામાં આવતો એ સોમરસ. તો વિશ્વરૂપ યજ્ઞના આચાર્ય બનતા એટલે આચાર્ય તરીકે એને સોમરસ પીવો પડે. એક મુખથી અનાજ લેતા, અને એક મુખ માટે લખ્યું છે સુરાપાનમ. સુરાપાન કરતા. સુરા એટલે મદિરાનું પાન કરતા. પરીક્ષિતને આશ્ચર્ય થયું એટલે સુખદેવજી સમજાવે છે કે રાજા એમ ન માનતો કે શોખથી પીતા. એ કોઈ શોખથી એનો સમય થાય એટલે આમ પ્યાલો ભરીને પીવા બેઠા એવી વાત નથી. એ શું કામ સુરાપાન કર્યું તો એ આખો એક પ્રસંગ છે કે ઘણી વખત જે એની મા હતી વિશ્વરૂપની, જેનું નામ છે રચના દેવી, એ ઘણી વખત માવતર આટો દેવા જાય ત્યારે બધા ભાઈઓ એમ બોલે કે અમારો ભાણિયો બધું ખાય છે પણ અમારે ત્યાં પાણી નથી પીતો. બધા ફરિયાદ કરે કે અમારો ભાણેજ અમારે ત્યાં પ્રસંગમાં આવે, અમારે ત્યાં કઈ ખાતો પીતો નથી. બેન તું એને સમજાવો કે અમારે ત્યાં કઈ ખાતો પીતો જાય. એટલે ઘરે આવીને માં પોતાના દીકરાને સમજાવે કે દીકરા હું માવતર જાઉં છું ને તો બધા મને બહુ મેણા મારે છે, તું એને ત્યાં ભોજન કેમ નથી કરતો? દીકરાએ જવાબ આપ્યો કે માં તારા ભાઈઓને ત્યાં માંસ ભક્ષણ થાય છે, અભક્ષ વસ્તુ ખાતા હોય છે, પાણીના પ્યાલાની જગ્યાએ મદિરાના ગ્લાસ ભરીને બેઠા હોય, મારે ત્યાં કેમ જલપાન કરવું? જો મારા માટે નદીનું કે કુવાનું કે એવું ચોખ્ખું જલ આપે તો મને કોઈ વાંધો નથી. આ
આ વાત માએ જઈને ત્યાં કીધી કે ભાઈ મારા દીકરાને કોઈ જલપાન કરવામાં વાંધો નથી, પણ તમે જો સારું ને ચોખ્ખું જલ લઈ આવો તો. દૈત્યો બોલ્યા, અમારો ભાણિયો જો અમારે ત્યાં જલ પીતો હોય તો હું ગંગામાંથી ગાગર ભરી આવું. અને દૈત્યો એવા માથાના હતા કે ખરેખર ગંગામાં ગાગર ભરવા ગયા. એ ગંગાજળ લઈને આવ્યા, પણ જ્યારે વિશ્વરૂપને લોટી ભરીને જલ આપ્યું એમાં એક ટીપું નીચે તળિયે મદિરાનું નાખી દીધું અને હલાવીને આપી દીધું પાણી. એ જલ જેવું ઘૂંટડો એક પીધું એટલે વિશ્વરૂપ સમજી ગયા કે આ તો મદિરા વાળું જલ. પણ મનમાં વિચાર કર્યો કે જે જલ મોઢામાં ચાલ્યું ગયું ગળે ઉતર્યું, હવે શું કરવું? પણ એટલા તો સમર્થ પુરુષ હતા અને એને પોતાનું એ મુખ આખું જુદું કરી નાખ્યું, પોતાના એ મોઢાને જ આખું અલગ કરીને મૂકી દીધું. આ મોઢાનું કામ શું? તો જ્યારે મોસાળ જાય ત્યારે પાણીનો ગ્લાસ પી લેવાનો. જલ પીવા માટે કે જે સુરાવાળું જલ હોય કે મોસાળનું પાણી પીવા માટે એને આખું એક મુખ અલગ કરી દીધું. એ વિશ્વરૂપ કે જેના આ રીતથી 3 માથા હતા, 3 માથાવાળા એ પુરુષ એકવાર દેવોના ગુરુપદ ઉપર આવીને બેઠા. આ કથા પરીક્ષિતે સાંભળી એટલે પરીક્ષિત પ્રશ્ન કરે છે કે મહારાજ, અમે તો સાંભળ્યું છે કે દેવતાના ગુરુ બૃહસ્પતિ હતા, આપ કહો છો કે વિશ્વરૂપ બન્યા? કે સુખદેવજીએ સમજાવ્યું કે ભાઈ એકવાર બૃહસ્પતિએ ગુરુપદ છોડી દીધું. એટલે પરીક્ષિત પ્રશ્ન કરે, કસ્ય હેતુ પરિત્યક્તા, એને શા માટે ગુરુપદ છોડ્યું? એવું શું બન્યું કે બૃહસ્પતિએ ગુરુપદ છોડ્યું? એ સમજાવ્યું છે કે સાંભળ, ઘટના શું બની હતી. ઇન્દ્ર સ્વર્ગનો દેવતા છે, સ્વર્ગનો સ્વામી છે. સમૃદ્ધિ અને સંપત્તિ વધે એટલે અમુક દૂષણ એવા છે કે આપોઆપ આવે. એ તો પ્રભુની કૃપા કે ગુરુની કૃપા હોય, સન્મુખતા હોય તો જ ના આવે. બાકી તો યાદ રાખજો, ગજબની છે લક્ષ્મી, સ્વરૂપ ગજબનું હોય છે એનું. સમૃદ્ધિ ને સંપત્તિ આવશે તો થોડા ઘણા બગાડ અને કુટેવી ભેગી આવે. પણ શાસ્ત્ર કહે છે જે જીવ ગુરુના ચરણમાં હોય, પ્રભુની સન્મુખ થતો હોય, એ આ બગાડમાં પાછો ના આવે. અહીં તો કથા બતાવવામાં આવી છે કે ઇન્દ્ર સમૃદ્ધિશાળી વ્યક્તિ, સંપત્તિશાળી, મદિરાપાન કરવા વાળો વ્યક્તિ. સભાની અંદર મદિરા પીને બેઠા હતા અને સામે બધી અપ્સરાઓ નાચી રહી હતી. એ વખતે એના ગુરુ બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિ આવી સભાના દરવાજામાં ઉભા રહ્યા. આમ સામો જુએ છે કે હમણાં ઇન્દ્રનું ધ્યાન પડે, પણ ઇન્દ્ર નશામાં ધૂત થઈને પડ્યો હતો. એને ખબર જ નથી કે મારા ગુરુદેવ શામાં આવ્યા છે. એ કંઈ જાણતો નતો. એ તો પોતાની જેમ મસ્તીમાં બેઠો હતો એમ જ બેઠો રહ્યો. બૃહસ્પતિ થોડી વાર સુધી આમ સામો જોઈને રાહ જોઈ, પણ કોઈ આવકારવા વાળું નહોતું. એટલે એ જ વખતે ત્યાંથી પાછા વળી ગયા. સવારના એટલે કે બીજે દિવસે ઇન્દ્રને નશો ઉતર્યો ત્યારે બધા સેવકો બોલ્યા, ભાઈ તમને ખબર નથી પણ ગઈકાલે ગુરુદેવ પધાર્યા હતા, તમારી જ સામું જોતા હતા, પણ તમે એટલા નશામાં હતા કે તમને કંઈ ખબર ન પડી. એ જ્યારે પાછા પધાર્યા તો કે ત્યારે એના મુખ ઉપર પ્રસન્નતા નહોતી. આ વાત સાંભળી એટલે ઇન્દ્ર દોડતા દોડતા બૃહસ્પતિ ગુરુના આશ્રમમાં આવ્યા અને આમ ચરણ પકડીને માફી માંગવા લાગ્યા. એટલે બૃહસ્પતિ બોલ્યા છે કે દીકરા, અમે બ્રાહ્મણ છીએ, એટલું યાદ રાખજે, તું મારો યજમાન છો. બ્રાહ્મણને જાજા દાન ના આપો તો ચાલે, જાજા ખાવાની વસ્તુ જાજી ના આપતો ચાલે, જાજા પાન પીણા ના આપતો પણ ચાલે, પણ દીકરા તું અમને માન ના આપી ન ચાલે. તું મારો યજમાન છો, તારી પાસેથી માનની અપેક્ષા ન રાખીએ તો ક્યાંથી રાખશું? અને ત્યાં તે મને માન ના આપ્યું, કોઈ આદર સત્કાર કરવા વાળું ન હતું. એટલે મેં ત્યાં જ નક્કી કર્યું કે આજથી હું તારો ગુરુ નહીં અને તું મારો શિષ્ય નહીં. આ વાત સાંભળી એટલે ઇન્દ્ર હાથ જોડે છે કે મહારાજ મને આટલી મોટી શિક્ષા કરો માં, આવી સજા આપો માં. એટલે બૃહસ્પતિ હસીને બોલ્યા, દીકરા હું સજા તને નથી આપતો, સજા મારી જાતને આપું છું. કે મને તારા ગુરુપદ ઉપર બેસવાનો અધિકાર નહીં એમ માનજે ચાલ. કેમ તો કે તું આ લતમાંથી નથી મુક્ત થઈ શકતો, અને જો હું તારા ઉપર તો આ ન થઈ શકતું હોય તો બોલ્યા કે મારા તારું ગુરુપદ નથી જોતું. અને બૃહસ્પતિની આ વાત સાંભળીને ઇન્દ્ર કાલાવાલા કરવા લાગ્યા. તે બૃહસ્પતિ પ્રસન્ન થઈને એટલું કહે છે કે તું એમ ન માનતો હું તને શ્રાપ આપી રહ્યો છું, મારા આશીર્વાદ તારી ભેગા હશે, તારું કલ્યાણ થશે, પણ હું તારા ગુરુપદ ઉપર તો ન જ બેસું. ત્યારે ઇન્દ્ર વિનંતી કરે છે કે તો પછી કોઈ એવા સમર્થ વ્યક્તિ બતાવો કે જે તમારા સ્થાન ઉપર બેસી શકશે. બૃહસ્પતિના સ્થાન ઉપર બેસવું એટલે કોઈ સામાન્ય વાત તો છે નહીં.
તમારા સ્થાન ઉપર કોણ બેસી શકશે? ત્યારે કહેવામાં આવ્યું કે એવા એક દીકરા છે, એની ઉંમર ન જોતા એ તમારા જ કુટુંબના દીકરા છે, તમારા પરિવારમાં જ છે. એનું નામ છે વિશ્વરૂપ. તમે વિશ્વરૂપ પાસે ચાલ્યા જાઓ. અને ઇન્દ્ર બધા દેવોને લઈ અને વિશ્વરૂપ પાસે આવ્યા. અને ત્યાં આવીને કહેવામાં આવ્યું, દીકરા તારે બૃહસ્પતિની જગ્યાએ ગુરુપદ ઉપર બેસવાનું છે. એટલે ઇન્દ્રની સામે વિશ્વરૂપ એટલું કહે છે, જરા વિચાર કરજો કે હું ગુરુ બનીશ તો તમારે બધાએ મારી પૂજા કરવી પડશે, મને વંદન કરવા પડશે. તમારામાંથી કોઈ મારા પિતા થાવ છો, કોઈ મારા કાકા થાવ છો, કોઈ મારા દાદા થાવ છો. રોજ હું તમને વંદન કરતો હતો અને હું જો ગુરુપદ ઉપર બેસું તમારે મને વંદન કરવા પડશે. ત્યારે ઇન્દ્ર જવાબ આપે છે, ગુણાસ્થાનમ પૂજા ગુણીસુ ન ચ લિંગમ ન ચ વય. કોઈ જ્ઞાતિ અથવા તો ઉંમર નથી પૂજાતી દીકરા, ગુણને પૂજવામાં આવે છે. તારામાં એટલી લાયકાત છે કે તું ગુરુપદ ઉપર આવીને બેસ. અને વિશ્વરૂપ બૃહસ્પતિની જગ્યાએ ગુરુપદ ઉપર આવીને બેઠા. અને વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચની વિદ્યા આપી, જેના પરિણામ સ્વરૂપ ઇન્દ્ર ત્રૈલોક્યમાં વિજયી બન્યા. આ કથા સાંભળી એટલે પરીક્ષિત પૂછે છે, યયા ગુપ્ત સહસ્ત્રાક્ષ સવાહાન વિપુષૈનિકાન કિરણ્યવ વિને. મહારાજ અમે સાંભળ્યું છે નારાયણ કવચ આધ્યાત્મિક વિદ્યા છે, કૃપા કરી અને અમને પણ આ કથા કહો મહારાજ. સુખદેવજી મહારાજ ઇન્દ્ર અને રત્નના ઇન્દ્ર અને વિશ્વરૂપના સંવાદથી તો આ કથાના આગળ કહી રહ્યા છે કે નારાયણ કવચની કથા સુખદેવજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે નારાયણ કવચ સકામ કર્મ છે. કર્મના બે પ્રકાર, એક સકામ કર્મ અને એક નિષ્કામ કર્મ. સકામ કર્મ એ છે કે જેમાં ફળની અપેક્ષા છે, અને જ્યાં જ્યાં સકામ કર્મ આવે તો કે ત્યાં નિયમ પેલા લખેલા હોય, એવા નિયમાવલી બતાવી. નિષ્કામ કર્મ એ છે કે બોલતા બોલતા કંઈક ભૂલ પડે તો પણ ક્ષમ્ય છે, માપ છે. સકામ કરવામાં સકામ કર્મની અંદર કોઈ જાતની ભૂલ પડે, એક સકામ કર્મની ભૂલ તો કે માફ કરવામાં નથી આવતી, એને શિક્ષા પણ બતાવી છે. એક એવો પ્રસંગ વર્ણન થાય છે. એક બ્રાહ્મણ હતા, એને લગ્ન કર્યા, થોડો સમય થયો અને પત્ની મૃત્યુ પામી ગઈ. એને પાછો બીજી વખત લગ્નના વિચાર કર્યા